हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गुरु क्लासेस। मित्रों, आज આપણે ધોરણ 10 માં આપણું જે બ્લેક બુક પુસ્તક છે, સપ્લિમેન્ટરી રીડિંગ બુક જેને કહીએ, એનું ચોથું યુનિટ ફ્રેન્ડશિપ આ રેઇનબો ફોર એવર, મિત્રતા એટલે સદાને માટેનો ભેદધનુષ। મિત્રતા રૂપી ભેદધનુષ કદાપી એ અંત નથી આવતો મિત્રો, એનો એ હંમેશને માટે એ રહેતો હશે। તો સરસ મજાની અહીંયા બે મિત્રોની વાર્તા આપવામાં આવી છે, એને આપણે સમજીશું અને એના ક્વેશ્ચન આન્સર કરીશું। બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। ચલો તો આપણે યુનિટની ચર્ચા કરીએ મિત્રો। ફ્રેન્ડશિપ આર રેઇનબો ફોર એવર, મિત્રતા એટલે હંમેશને માટેનો ભેદધનુષ। તો આ વાર્તાની અંદર મિત્રો અહીંયા બે સખીઓ, બે ફ્રેન્ડ્સ પન્ની અને મનીષાની વાર્તા કરવામાં આવી છે। પન્ની અને મનીષા વચ્ચે કઈ રીતે મિત્રતા થઈ અને કેવી કેવી પ્રવૃત્તિઓ સાથે કરતા હતા અને કેટલા વર્ષ પછી ફરતી પાછા મળે છે, એ બધી સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાર્તા આની અંદર આપણે કરવામાં આવી છે। હવે બીજું, અહીંયા આખી એક નેરેટેડ સ્ટોરી છે। આ વાર્તાનું જે વર્ણન છે એ પન્ની ભાટિયા, જે મનીષાની ફ્રેન્ડ કહેવાય, પન્નીએ કરેલું છે। એટલે આ યુનિટની અંદર જેટલા પણ સર્વનામ તમને આઈના જોવા મળે, આઈ, માય, મી, માય, એ બધા પન્ની માટે વપરાયા છે। કોની માટે વપરાય છે? પન્ની, પન્ની ભાટિયા। અને યુનિટની અંદર જેટલા પણ સર્વનામ શી ના આપે, શી, હર, હરસેલ્ફ, એ બધા મનીષા માટે વપરાયેલા છે। એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે તો વાર્તાને વધુ સ્પષ્ટ અને સારી રીતે આપણે સમજી શકીશું। તો આપણે શરૂઆત કરીએ મિત્રો, પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સર। Growing up with father in railway means moving often. જેના પિતા રેલવેમાં નોકરી કરતા હોય મિત્રો, એ લોકોને વારંવાર બદલી થતી હોય, વારંવાર સ્થળ બદલવું પડે છે। This school in Bharuch was my fifth school. અહીંયા નેરેટર પન્ની કહે છે આ ભરૂચની શાળા એ મારી પાંચમી શાળા હતી। અત્યાર સુધી મનીષાએ આગળ ચાર શાળાઓ તો પન્નીએ ચાર શાળાઓ તો બદલી દીધી હતી। I was always considered as a new girl. અને હંમેશા હું જે સ્કૂલમાં જાઉં ત્યાં એક નવી છોકરી તરીકે ઓળખાતી। Once or twice I managed to make friends. એક બે વખત તો મેં મિત્રો બનાવવાનો પ્રયત્ન કર્યો। Before we could know each other, પણ અમે એકબીજાને જાણીએ પહેલા, I had to move to a different school again as a new girl. ફરીથી પાછી મારે સ્કૂલ છોડીને એક નવી છોકરી તરીકે બીજી શાળામાં જવું પડતું, કારણ કે પન્નીના જે ફાધર હતા એ રેલવેમાં હતા અને રેલવેમાં વારંવાર બદલીઓ થાય, એટલે સાથે એ પન્નીના પિતાની બદલી થતી, એટલે આખું ફેમિલીનું મૂવ થવું પડતું અને બીજી જગ્યાએ સેટલ ડાઉન થવું પડતું હતું। આના કારણે પન્નીને જીવનકાળ દરમિયાન એને ઓલરેડી 5 સ્કૂલો તો બદલી દીધી હતી। એટલે કે ઘણી વખત મેં મિત્રો બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ જેવી મિત્રતા થાય કે મારી પપ્પાની બદલી થાય, મારે સ્કૂલ છોડવી પડે, બીજી સ્કૂલમાં જવાનું, બીજી સ્કૂલમાં નામથી ના ઓળખાવો પણ એઝ અ ન્યૂ ગર્લ તરીકે ઓળખાતી। How was she considered? So she was considered as a new girl. She was considered as a new girl. લોકો શાળામાં કેવી ઓળખતા? નવી છોકરી તરીકે। Why could she often move? કેમ એને અવારનવાર મૂવ, એટલે સ્કૂલ બદલવી પડતી અથવા એક જગ્યાએ બીજી જગ્યાએ જવું પડતું? She could often move because her father was in a railway and he was transferred frequently. He was transferred frequently. એમની અવારનવાર બદલી થતી। He was transferred frequently. નેક્સ્ટ મિત્રો જોઈએ, One day in August 1967, એટલે 1967 ના દિવસની વાત કરે છે, ઓગસ્ટ મહિનો 1967, I stood in the doorway of my new best classroom. મારી નવી શાળા હતી એના વર્ગખંડના એના દરવાજે ઊભી હતી। As always my stomach ached with some unknown fear. અને મારું આમ અજુગતું નવું પર્યાવરણના કારણે મને થોડું પેટમાં પેઇન થતો। I shivered, હું ધ્રુજતી and tried to hold back my tears. અને મારા આંખોમાં જે આંસુ મેં પકડી રાખેલા। નવી સ્કૂલમાં આવી હતી તો નવું વાતાવરણ, કાંઈ થોડી ડરતી હતી, ભય હતો, રડવા જેવી થઈ ગઈ હતી। 35 boys and girls stared at me. 35 જેટલા છોકરા છોકરીઓ મારી સામે ટીકી ટીકીને જોઈ રહ્યા। દરવાજે જેવું વર્ગખંડના દરવાજે પ્રવેશી વર્ગની અંદર 35 જેટલા છોકરા છોકરીઓ બધા ટીકી ટીકીને જોઈ રહ્યા। તો આ એક નવી પરિસ્થિતિના કારણે એને પેટમાં થોડું પેઇન જેવું ધ્રુજવા લાગી, આંખમાં આંસુ આવી જવા લાગ્યા। એને શું કર્યું? I tried hard to keep my eyes on the floor to avoid
એવોઇડ સ્ટ્રેન્જ લુક. પેલા લોકો જે પણ ટીકી જોયા હતા એ લોકોની નજરથી બચવા માટે મેં ભોયતળિયા સામે જોઈ રહી. Then I saw a girl smiling like warm sunshine at me. એટલામાંથી ટોળામાંથી છોકરી હસતી હસતી સૂર્યપ્રકાશની જેમ હસતી હસતી મારી તરફ આવી. She actually seemed to welcome me. વાસ્તવમાં એ છોકરી મારું સ્વાગત કરવા માંગતી હતી. When the teacher told me to sit next to Manisha, my frozen terror began to melt. જ્યારે વર્ગખંડની અંદર શિક્ષકે આવ્યું ભાઈ કે નવી છોકરી આવી તો કીધું બેન તો પેલી મનીષાની બાજુ બેસી જાય. અને જેવું આવું કીધું તો મનીષાની બાજુમાં બેસ. તરત જ પન્નીની અંદર જે ભય હતો, ડર હતો એ વિસરવા લાગ્યો, ઓછો થવા લાગ્યો. કારણ કે એ છોકરીએ ટોળામાંથી સ્વાગત કર્યું મનીષાએ, અને મનીષાની બાજુમાં જ બેસવાનું મેડમે કહ્યું. એટલે પન્ની ખુશ થઈ ગઈ, એનો ડર ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. How many boys and girls stared at her? કેટલા છોકરા છોકરીઓ એની પન્નીની સામે ટીકીને જોઈ રહ્યા હતા. તો 35 boys and girls stared at her અથવા પન્ની. Why did she look on the floor? કેમ એ ભોયતળિયા ઉપર જોઈ રહી? So she looked on the floor to avoid the strange look of the 35 boys and girls. To avoid strange looks of the boys and girls. જેટલા 5 જેટલા છોકરા છોકરા ટીકી જોતા એ સ્ટ્રેન્જ જેવી લુક હતી એને ટાળવા માટે એ ભોયતળિયા તરફ જોઈ લે. જો કે મિત્રો જે આઈ નેરેટેડ સ્ટોરી છે એમાં આઈ સરણા જે પન્ની ભાટિયા માટે વપરાય છે, પણ અહીંયા હજુ સુધી આપણે પન્નીનો ઉલ્લેખ થયો નથી. હવે પછીના પેરેગ્રાફમાં એનો ઉલ્લેખ થશે. હા, આઈ એમ મનીષા. મનીષાએ સૌથી પહેલી શરૂઆત કરી પરિચય કરવાની. Her voice had a warm ring. જો અવાજ તો અવાજની અંદર એક પ્રેમ મુખ દેખાતી હતી. Her face was long. મનીષાનો ચહેરો લાંબો હતો. Her eyes were dark and soft. એની આંખો કાળી અને નાજુક નમણી હતી. And her hair long and brownish. અને મનીષાના વાળ લાંબા અને ભૂરા હતા, એટલે ચીકણી કલર જેવા. And I learned by the end of the day that her heart was 24 karat gold. આખો દિવસ પન્ની મનીષાના જોડે બેઠી અને પછી પન્નીને એવું થયું કે ખરેખર આ મનીષાનું દિલ છે ને 24 કેરેટના સોના જેટલું શુદ્ધ છે કે. She helped me with her assignment, introduced me to her friends, praising me. મનીષાએ પન્નીને એના મિત્રો સાથે પરિચય કરાવ્યો, થોડા એસાઇનમેન્ટ વર્ક આપ્યું અને એને વખાણ પણ કર્યા પન્નીના. શું કરે? પન્ની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ. પન્ની ખરેખર સારી છોકરી છે, આવું મનીષાએ વખાણ કર્યા. On the very first day, અને પહેલા જ દિવસે an unspoken promise had been made. અતૂટ દોસ્તીના બંધનમાં બંને બંધાઈ ગયા. Describe Manisha physically. મનીષાનું વર્ણન કરો. તો Manisha's face was long, her eyes were dark and soft, and her hair long and brownish. આ મનીષાનું વર્ણન. ચહેરો લાંબો હતો, આંખો કાળી અને નાજુક હતી, વાળ લાંબા અને બ્રાઉનિશ હતા. How was her heart? મનીષાનું હૃદય કેવું હતું? Her heart was 24 karat gold. How did she praise પન્ની? એટલે પન્નીના વખાણ શી રીતે કર્યા, કેવી રીતે કર્યા? Panni is a real nice girl. She praised Panni by saying that she is a real nice girl. Did she praise Panni? એટલે પન્નીના વખાણ કર્યા. Yes, she praised Panni. Next paragraph જો મિત્રો. Manisha, I knew we would be best friends. હું અને મનીષા બંને જાણતા હતા કે આપણે સારા મિત્રો બની શકીએ છીએ. Both of us would always move together out on the silent railway track. જો બંને જણા silent railway track ઉપર ફરવા નીકળી જતા, or in the garden behind the school, શાળાની પાછળ જે બગીચામાં બંને ફરતા. We explored the forest in the vacation. અને વેકેશન પડે ત્યારે જંગલમાં બંને ફરવા નીકળી જતા. Did camping on Mount Abuમાં કેમ્પમાં જોડાતા. And participated in નવરાત્રી festivals. બંને સાથે નવરાત્રીના ફેસ્ટિવલમાં પણ જોડાતા. She was tall and slim. જો મિત્રો યાદ રાખજો, હજુ પણ કહું છું, અહીંયા સી ના સર્વનામ સી, હર, હર્સેલ બધા મનીષા માટે વપરાય છે, ત્યારે આઈ, મી, માય, માઇન બધા પન્ની ભાટિયા માટે વપરાયા છે. પન્નીની સરનેમ હતી ભાટિયા. ઓકે, તો અહીંયા she was tall and slim means Manisha was tall and slim. Thin. I was short and plump.
નીચી અને જાડી હતી. પન્ની કહે છે હું નીચી અને જાડી. પ્લમ્પ મીન્સ ફેટિશ. She was good at maths. મનીષાનું ગણિત બહુ સારું હતું. I like reading novels. પન્ની કે મને નોવેલ વાંચવી ગમતી. She was good at chess. મનીષા સારી રમતવીર હતી. And dragged me into some games. અને પન્ની મનીષા મને ઘણી બધી રમતોમાં ખેંચી પણ ગઈ. How did they spend time together? બંને સમય સાથે કેવી રીતે વિતાવતા? તો they both always move together out on the silent railway track or in the garden behind the school. They explored the forest in the vacation, did camping, Mount Abu, and participated in the Navratri festival and spent time together. Who was a good athlete? Manisha was a good athlete. Manisha was good at Manisha sama એમ કે સારી હતી તો શું સારું કરી શકતી હતી? તો મનીષા was good at maths. maths શબ્દ લખવાનો છે તમારે. નેક્સ્ટ પેરેગ્રાફ મિત્રો. We talk and sang and quarrel and wept and get sat together on the same bench. અમે ગીતો ગાતા, લડતા, રડતા, છતાં પણ સાથે એક જ બેન્ચ ઉપર બેસતા. ઇટ્સ અ રિયલ ફ્રેન્ડશિપ. હા, લડતા, ઝઘડતા, રડતા, છતાં પણ એક જ બેન્ચ ઉપર બેસતા. 3 years flew by. 3 વર્ષ આમના વીતી ગયા સાથે. The miracle years. આ 3 વર્ષ કેવા હતા? મિરેકલ હતા, જાદુઈ હતા, ઇન્ટરેસ્ટિંગ હતા એમના માટે. Filled with fun, growth, discovery and intense feelings. આ 3 વર્ષ એમના માટે બહુ બધા માટે જે રમૂજ લઈને આવ્યા હતા. હા, બંને સાથે પ્રગતિ કરી, હા, ઘણું બધું સાથે ફર્યા અને એમની જે એકબીજા પ્રત્યે જે ફિલિંગ્સ હતી ઇન્ટેન્સની ખૂબ જ તીવ્ર ઈચ્છા એટલે ફિલિંગ્સ હતી. Manisha's father got promotion and they had to move to Assam. હવે આ વખતે મનીષાના પિતાની બદલી થઈ અને એ લોકોને આસામ જવું પડ્યું. As promised, અને બંને વચન આપ્યું. Manisha and I wrote occasional letters. બંને એકબીજાને વચન આપ્યું છૂટા પડતા કે ભાઈ આપણે એકબીજાને પત્ર લખતા રહીશું અને બંને એકબીજાને પત્ર લખતા હતા. Long distance phone calls were out of question in those days. અને એ વખતે in 1967-70 around, 1970 આજુબાજુની વાત છે. એ વખતે લાંબા અંતરના ફોન કોલ હતા. Her last letter came when I was in TYBSc. સ્કૂલમાં સાથે મળ્યા હતા, છૂટા પણ પડે 3 વર્ષ પછી. આજે I was in TYBSc ને કે પન્ની હવે કોલેજના 3જા વર્ષમાં હતી અને ત્યારે એનો છેલ્લો પત્ર મળેલો મનીષાનો. She had fallen in love with a doctor. પત્રમાં એનો ઉલ્લેખ કરેલો મનીષાએ. તો મનીષા ડોક્ટરના પ્રેમમાં પડેલી અને she married him and had just given a birth to a beautiful baby girl. ડોક્ટરના પ્રેમમાં પડી ડોક્ટર સાથે લગ્ન કર્યા અને માતા પણ પડી ગઈ. મનીષાની છોકરી હતી. આ છેલ્લા પત્રમાં જ્યારે TYBSc ની અંદર પન્ની હતી ત્યારે મનીષાનો છેલ્લો પત્ર મળેલો અને પત્રની અંદર આ ઉલ્લેખ કર્યો હતો મનીષાએ કે મને આવું ડોક્ટર સાથે પ્રેમ થઈ ગયો છે, ડોક્ટર સાથે લગ્ન કર્યા, મારી એક દીકરી પણ છે. Whose father got promotion? Manisha's father got promotion. In those days there was a facility of phone calls, true or false. એ સમયમાં ફોન કોલ્સ ની ફેસિલિટી હતી. બાકી સાચું ખોટું? false. એટલે કે long distance phone calls were out of question. એટલે આ સુવિધા એ વખતે હતી નહીં. નેક્સ્ટ કરેગા જો મિત્રો. I wrote back immediately but didn't get any answer. જો પત્ર મનીષાને મળ્યો TYBSc માં હતી ત્યારે એને ખબર પડી કે મનીષાના લગ્ન થઈ ગયા, હા, એક જે દીકરીની માતા બની ગઈ. તરત જ પન્નીએ પત્ર લખ્યો પણ એનો કોઈ જવાબ ન મળ્યો પાછો પન્નીને. I wrote again and again. પન્ની કે મેં વારંવાર પત્રો લખ્યા. Finally my letters were returned with a stamped address unknown. ઉપર એક સિક્કા સાથે બધા પત્રો પાછા મળ્યા. કયું કે આવું કોઈ સરનામું છે નહીં, કે આવું કોઈ વ્યક્તિ નથી. How I wondered about her. પન્ની વિચારતી હતી. શું વિચારતી? મનીષા વિચાર to be mother at the age of 19, 19 વર્ષની ઉંમરે માતા બની and have a baby, અને પછી એને એક દીકરી. I knew she would be a wonderful mother. પન્ની કેવું જાણતી હતી એ અદ્ભુત માતા લાગતી હશે. Here the word mother refer to a mother શબ્દ કોના માટે વપરાયો છે? મનીષા. શેના માટે છે? મનીષા. I got my MSc degree. પન્ની કે મેં માસ્ટર ડિગ્રી પણ લીધી. Work as a lecturer તરીકેનો એટલે
પ્રોફેસર તરીકેનો મેં વ્યવસાય શરૂ કર્યો. એન્ડ ગોટ મેરીડ, મારા પણ લગ્ન થયા. માય ચિલ્ડ્રન ગ્રો અપ, મારા બાળકો મોટા થયા. વેન્ટ ટુ કોલેજ એન્ડ માય ડોટર વોઝ નાઉ અ મધર, મારા બાળકો મોટા થયા, મારા બાળકો કોલેજ જતા ગયા, મારા બાળકો, મારી દીકરી પણ માતા બની ગઈ. એટલે પણની અહીંયા નાની બની ગયા. હા, પોતાની દીકરી મોટી થઈ, દીકરીના ઘરે પણ દીકરી એટલે પણની નાની કહેવાય. I would often talk about my friendship with Manisha. હું મારા પરિવારની અંદર, પણની કહે છે, હું મારા પરિવારની અંદર મારી અને મનીષાની મિત્રતાની વાત કરતી. My family members knew all about my best friend. મારા પરિવારના બધા સદસ્યો એ મારી અને મનીષાની મિત્રતા વિશે જાણતા. On a hot day of April 2005, the telephone rang. 2005 એપ્રિલ મહિનો, ગરમ દિવસો હતા અને બપોરે ટેલિફોનની ઘંટડી વાગી. પ્રશ્ન જોઈએ. I got my MSc degree. Here I is refer to, અહીંયા I શબ્દ છે એ કોના માટે વપરાય? તો પન્ની. કોના માટે? પન્ની. Narrator. પન્ની means narrator, આખી વાર્તાનું વર્ણન કરનાર. Here પન્ની is considered as નાની. True or false? અહીંયા વાર્તાના આ પેરેગ્રાફ ઉપરથી એવું લાગે કે અહીંયા પન્ની નો ઉલ્લેખ એમ કે નાની તરીકે થાય. તો સાચું ખોટું? તો સાચું આવે, ટ્રુ. કારણ કે પન્નીના લગ્ન થયા, એના છોકરાઓ થયા, એની દીકરી મેરેજ કર્યા, એના ઘરે પણ દીકરી થઈ, પન્ની નાની બની ગઈ. નેક્સ્ટ જોઈએ મિત્રો. તો 2005 એપ્રિલ મહિનો, ગરમ દિવસો, બપોરે ઘંટડી વાગી. સામેથી અવાજ આવ્યો ફોનમાંથી. Is it પન્ની? શું તમે પન્ની? Yes. Is it પન્ની ભાટિયા? શું તમે પન્ની ભાટિયા બોલો? Yes. પન્ની જવાબ આપે હા. Is this પન્ની ભાટિયા, the ભરૂચ વાળા? શું તમે ભરૂચના પન્ની ભાટિયા બોલો છો? Who are you? I know. પન્ની ગર્જના કરી મોટા, તમે કોણ છો? This is your Manisha. સામેથી ફોનમાંથી જવાબ આવે, તારી મનીષા બોલો. I screamed. I was in balcony and the entire town must have heard me. હું તો બાલ્કનીમાંથી ફોન પકડીને અને મેં તો ચીસ પાડી જોરદાર. પન્ની કહે છે, અને કદાચ આ ચીસ એટલી મોટી હતી કે આખા નગરે સાંભળી હશે, આખા ભરૂચે સાંભળી હશે. Dancing around and jumping up and down. ફોન લઈ પન્ની તો નાચવા લાગી, ડાન્સ કરે છે, આમ તેમ ફરે છે. હા, I shouted out of joy અને આનંદમાં આવી બૂમો પાડી. Oh dear Manisha, where are you? અરે મનીષા તું ક્યાં છે? Question. Describe Panni's feeling. Panni's જે feeling છે એ તમારે વર્ણન કરવાનું છે. તો Panni was dancing, jumping and shouting. Panni was dancing, jumping and shouting. નાચતી હતી, કૂદતી હતી અને બૂમો પાડતી હતી. તો આખરે મિત્રો મનીષાનો ફોન આવ્યો. હા, અને જે બંને જે મિત્રો છૂટા પડ્યા હતા જે ફોન ઉપર ભેગા થયા. જોઈએ હવે આગળ શું થાય છે. Before 35 we had said goodbye. આજથી 35 વર્ષ પહેલા મેં એક બંનેને ગુડબાય કહ્યા હતા. મીન્સ 1970, કારણ કે 2005 નો ફોન આવ્યો. તો 35 વર્ષ એટલે 1970 ની અંદર બંને એકબીજાને ગુડબાય કહેલા. કારણ કે મનીષાના પિતાની બદલી થઈને આસામ જતી રહી અને એક વખત ટેલિફોન હતા ને એટલે બંનેનો સંપર્ક તૂટી ગયો. હવે ફરીથી આજે 35 વર્ષ પછી બંને ભેગા થયા છે અને બંને ઘરડા થઈ ગયા છે મિત્રો. હા, she has found me. મનીષાએ પન્નીને શોધી કાઢી. she was in Sweden. ક્યાંથી મનીષા? સ્વીડનમાં હતી મિત્રો. Sorting through piles of paper and old suitcases, she had opened an ancient box marked letters. My letters of 1975 was in it. મનીષાએ પન્નીને કેવી રીતે શોધી મિત્રો? તો મનીષાની પાસે એક લેટર બોક્સ હતું, પત્રો મૂકવાનો, કે પત્રોનો વ્યવહાર બહુ હતો. એટલે મનીષાએ આ રીતે પોતાના પન્નીના કોઈના પત્રો આવે કે પત્રોને બોક્સમાં મૂકતી હતી અને બોક્સની ઉપર એક લેબલ મારેલું છે, લેટર્સ એટલે બધા પત્રો. તો મનીષાએ પત્રોમાંથી જે પન્નીના જેટલા પણ પત્રો હતા એ પત્રો બહાર કાઢ્યા. Immediately she called everyone surnamed Bhatia who lived in Bharuch. અને ભરૂચની અંદર જેટલા પણ ભાટિયા જાતિ હતા બધાને ફોન કર્યો. કોને? મનીષાએ. ટેલિફોન ડિરેક્ટરી તમે લાવો તો ટેલિફોન ડિરેક્ટરીની અંદર તમને સરનેમ પ્રમાણે બધા નામ હોય. તો
પન્ની ભાટિયા ભાટિયા જાતિના બધા લોકોને ફોન કર્યા, કારણ કે એને કોઈ તેવો ભાટિયા જાતિનો હશે કે પન્નીને જાણતો હશે એમ કે, એટલે એ તરત જ ફોન કરવાનું શરૂઆત કરી. ભાટિયા જાતિના બધા લોકોને ટેલિફોન ડિરેક્ટરી નંબર લીધા, ફોન કર્યો. હજુ after how many years did they meet again? કેટલા વર્ષ પછી તેઓ ફરીથી મળ્યા? તો after 35 years they met again. They met again after 35 years. Where was Manisha? Manisha was in Sweden. What was written on the letter box? Letter box ઉપર શું લખ્યું હતું? Letters. Letters. Where were Panni ક્યારે રહી? Panni lived in Bharuch. Panni lived in Bharuch. Next paragraph. Nobody knew my address. Panni કે કોઈને મારું એડ્રેસ ખબર નહોતું. મનીષાએ બહુ પ્રયત્નો કર્યા, ભાટિયા જાતિના બધા જ લોકોને ભરૂચની અંદર ફોન કર્યો. ઓકે, બધા જે ફોન નો વી ડોન્ટ નો પન્ની ભાટિયા, વી ડોન્ટ નો પન્ની ભાટિયા. She didn't give up. મનીષાએ હિંમત ના હારી. She called to my college. જ્યાં નોકરી કરતી હતી પન્ની ભાટિયા, લેક્ચર હતી ત્યાં ફોન કર્યો. After much begging and pleading, એટલે explaining to get a favor, બહુ આજીજી કરી, વિનંતી કરી તો મારે પન્ની ભાટિયાનો નંબર જોઈએ છે, બહુ વિનંતી કરી. The in-charge teacher of all student union give her my phone number. તો અમારી કોલેજના એક શિક્ષક હતા જે વિદ્યાર્થીઓના યુનિયન લીડરના ઇન્ચાર્જ ટીચર હતા, એમને પછી મનીષાને મારો નંબર આપ્યો. એટલે મનીષાને પન્નીનો નંબર આપ્યો, ટીચરે આપ્યો, અને પછી મનીષાએ પન્નીને કોલ કર્યો. Did anybody knew her address? So nobody knew her address. કોઈને પન્નીનું એડ્રેસ ખબર ન હતું. From whom did she get the phone number? કોની પાસેથી ફોન નંબર મળ્યો મનીષાને? તો મનીષા અથવા she got the phone number from the in-charge teacher of all student union. Next paragraph જોઈએ મિત્રો. In that Diwali vacation, હવે એપ્રિલ 2005 ની અંદર બંનેને ફોન પર વાત થઈ, અને એ વર્ષે 2005 ની અંદર જે દિવાળી આવી, દિવાળીનું વેકેશન. તો in that Diwali vacation, Manisha and her husband Ashok came to India. The Diwali vacation માં મનીષા અને એનો પતિ જે અશોક એ સ્વીડન થી ઇન્ડિયા આવ્યા. They spent a few days with us in Anand. અને અમારી સાથે આનંદમાં થોડા દિવસો વિતાવ્યા. આનંદ પ્લેસ છે ભાઈ, ભરૂચથી આપણે કે ને આનંદ નડિયાદ. My Manisha look exactly the same. પન્ની કે મારી મનીષા એવી જ લાગતી હતી, આજથી 35 વર્ષ પહેલા લાગતી હતી એવી જ. She was overflowing with same warmth. એ જ પ્રેમ હુંફીની અંદર ઉભરાતો હતો. She missed me as much I missed her. પન્ની કે હું જેટલું એને યાદ કરતી હતી એટલું જ મને યાદ કરતી હતી. એટલે બંને જણા એકબીજા સરખું યાદ કરતા હતા. It's a real friendship, a rainbow forever. But as always had managed to find good in life. પણ આવા ઘણા અઘરી પરિસ્થિતિમાં પણ જીવનને કેવી રીતે મેનેજ કરવું એ મનીષા સારું જાણતી. 24 carats gold doesn't get tested. 24 કેરેટના સોનાને મિત્રો કદાપી જંગ લાગે નહીં. તો મનીષાનું જે હાર્ટ હતું આજે પણ 24 કેરેટના સોના જેવો. You know, તમને ખબર છે? And now we are together again. મનીષા કહે છે કે તમે જાણો કે 24 કેરેટના પન્ની કે 24 કેરેટના સોનાને કાટ ન લાગે, જંગ ના લાગે, તમે જાણો છો આજે અમે બંને ફરીથી પાછા એક થયા. Best friends forever. સદાને માટે અને મિત્રો અમે. અમારી મિત્રતા એટલે લાઈક આ રેઇનબો. અમારી મિત્રતા એ મેઘધનુષ સમાન છે, અને આ મેઘધનુષ કદાપી સમાપ્ત થવાનો નથી. તો મિત્રો અહીંયા આપણો છે યુનિટ 4 ફ્રેન્ડશિપ રેઇનબો ફોરએવર. બરોબર, સરસ મજાની આ મિત્રતાની વાત આપી પન્ની ભાટિયા અને મનીષાની. મિત્રો તમને મારી ચેનલ ગમી હશે, તો ગમી હશે અને તમને જો ખરેખર ગમી છે તો તમે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. બાય બાય, ટેક કેર.